હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. મિશ્રી સ્કૂલ જતી રહી છે અને કુશલ એમની જોબ પર, અને હું હવે બસ જો નાસ્તો કરીને થોડા બધા વધારાના કામ કરું છું. આ મરચું પૂરું થઈ ગયું તો આ ગ્લાસના જારમાં ભરીને રાખું છું બધા મસાલા. આમ તો અમે ફ્રીજમાં રાખીએ, જ્યાં સુધી પેકેટ હોય ને ત્યાં સુધી ફ્રીજમાં રાખીએ. તો આ કાશ્મીરી મરચું અને રેશમ પટ્ટો થોડો એ બંને મિક્સ કરીને પછી આ ગ્લાસના જારમાં ભરીને રાખી દઈશ. પછી તો બહાર રાખીશ, પણ જ્યાં સુધી પેકેટમાં હોય ને ત્યાં સુધી ફ્રીજમાં રાખીએ. કેમ કે અમારે ઇન્ડિયા જવાનું થાય કે કોઈ ત્યાંથી આવે ત્યારે આવતા હોય મસાલા, એટલે કેવું એક્સ્ટ્રા પડી રહે ને તો એ કલર એનો બદલે નહીં. એટલે લાલ મરચું એક ખાલી ફ્રીજમાં રાખીએ, બાકી બધા મસાલા તો બહાર રાખીએ છીએ. તો એ કરી લઉં અને ભરી લઉં ગ્લાસના જારમાં. કાચની બોટલમાં બધું સરસ રહે છે મસાલા, અને આપણે એટલું કઠોળ ને બધું એમાં જ રાખું છું. ને આ ગઈકાલે છે ને બધા ઘરના કામ ને બધું કર્યું હતું, એટલે કપડાં ધોયા હતા તો લેવાના રહી ગયા છે. હવે તો એ હવે બધું લઈ અને સંકેલી લઉં. આજે મને મન થયું છે હાઈ પ્રોટીન ઢોસા ખાવાનું, એટલે કે મિક્સ દાળના ઢોસા હું મારી રીતે બનાવું છું. આ જેટલી દાળ હોય ને ઘરમાં એ બધી પલાળી દઉં એકસાથે, બધી થોડી થોડી નાખી અને પલાળી દઈશ. અને પછી જ્યારે બનાવાશે ને સાંજે, એટલે 5-6 કલાક જેવું પલળી જશે, ત્યારે પીસી નાખીશ આદું મરચું અને સોલ્ટ નાખીને, અને ડાયરેક્ટ ઢોસા પાડી દેવાના. એમાં કોઈ ફર્મેન્ટેશનની જરૂર ના હોય. તમારે જો વધારે હેલ્ધી બનાવવા હોય તો એમાં પનીર છે, પછી બીજા બધા અમુક વેજીટેબલ્સ, કેપ્સિકમ, ઓનિયન, કેબેજ, એવી રીતે કેરટ એ નાખીને કેવું સ્ટફિંગ કરી શકીએ. અને બાકી તો પોટેટોવાળું સ્ટફિંગ કરી શકીએ. અને એની સાથે હું છે ને આ મગની દાળ હોય ને પેલી ફોતરા વગરની, એની ચટણી બનાવું છું. તો એ તમને બતાવીશ. ઘણા લોકોને કેવી કોકોનટની એલર્જી હોય ને, એ લોકો મગની દાળની ચટણી બનાવે ને તો એનો સિમિલર જ ટેસ્ટ આવે અને બહુ સરસ લાગે ટેસ્ટમાં. તો તમે લોકોએ ક્યારેક ટ્રાય કરજો. તો હું જ્યારે બનાવીશ ને ત્યારે તમને રેસીપી આપીશ. તો એને અલગથી પલાળી દઉં અને બાકી બધી દાળ મિક્સ કરી દઉં આમાં. હવે આ બધી મિક્સ દાળ ને તમે કઠોળે નાખી શકો, અને થોડી મેં મેથી નાખી. એ બધું 5-6 પાણીથી ધોઈ અને પછી પલાળી દીધું આ મગની દાળ. અને કુશલ મને નથી લાગતું કે આ ખાય આવું કંઈ. હું તો મને કોકોનટની એલર્જી નથી, પણ હું મોસ્ટલી પ્રિફર કરું છું જ્યારે આ ઢોસા બનાવું ને ત્યારે એની સાથે મને મગની દાળની ચટણી વધારે ભાવે છે, એટલે હું એ બનાવું. બાકી આપણે નોર્મલ પહેલાં અડદની દાળને ચોખાના બનાવીએ ઢોસા, ત્યારે તો હું કોકોનટવાળી જ ચટણી બનાવું છું. અને એ નહીં ખાય એવું લાગે છે એટલે ચણા પલાળી દઉં, એટલે ચણાનું શાક અને રોટલી. કેમ કે હું જ્યારે પહેલાં બનાવતી ને ત્યારે એમ કે આવું માર નથી ખાવું કંઈ, એટલે એના પહેલાંથી જ બનાવી જ દઉં. ખોટું પછી ત્યારે કંઈ બનાવવું એના કરતાં, એટલે બધું પલાળી દીધું છે અત્યાર સાથે. હવે મગની દાળ પલાળી હતી અને 2 કલાક જેવું થઈ ગયું, 2-3 કલાક જેવું. તો એ તો સરસ પલળી ગઈ છે, તો જલ્દી પલળી જાય એટલે. તો ચટણીનો વઘાર કરી નાખું ચટણી માટે, અને પછી આવીને પીસીશ. કેમ કે આજે મિશ્રીને સ્કૂલે લેવા જઈશ, એ 1/2 કલાક વહેલી છૂટી જાય આજે, અને ત્યાર પછી એને છે સ્વિમિંગ ક્લાસ, તો ત્યાં લઈ જઈશ. એટલે થોડું ઘરે આવવામાં મોડું થશે, તો થોડી ઘણી તૈયારી એ કરી લઉં. એટલે ચણા બાફવા મૂક્યા છે, ચણાનું શાક બનાવવું છે એટલે, અને અહીંયા તેલ મૂક્યું છે, આ વઘાર કરવો છે એટલે. એટલે મેં 3 મરચાં લીધા, 5-6 લીમડાના પાન અને મગની દાળ. એટલે હવે વઘાર કરી લઉં. હવે બસ જો મગની દાળનો વઘાર કરી લીધો જ, અને પછી જ્યારે પીસીશ ને ત્યારે થોડું દહીં નાખીને પીસી લઈશ. એટલે એને પાછું ઠંડુ થવા દેવું પડે ને, ગરમ ગરમ તો પીસાય નહીં. એટલે અત્યારે વઘાર કરી લીધો. પછી હવે સ્વિમિંગમાંથી મિશ્રી લઈને પછી સ્વિમિંગ જઈશ, ત્યાંથી આવીશ ત્યારે બધું પીસી નાખીશ. એટલે એકસાથે મિક્સરનું કામ બધું કરી નાખીશ. ત્યાં સુધી આ બધી દાળે ભલે પલળે. મેં ચોખા નથી નાખ્યા, તમે નાખો હોય તો થોડા ઘણા નાખી શકો.
હવે ચણાનું શાક કંઈ બનાવી લીધું, રોટલીનો લોટ બાંધી લીધો અને વળી પછી યાદ આવ્યું મને કે કુશલને ભાત તઈ ભાવશે ચણાનું શાક સાથે, તો ભાત પલાળી દીધા હતા થોડી વાર, હવે મૂક્યા છે અને હજુ 15-20 મિનિટની વાર છે મિશ્રીને લેવા જવાની. તો ચટણીનું જે વઘારી હતી એ ઠંડુ થઈ ગયું, તો બધું પીસીને પછી જ જાઓ લેવા, એટલે આવીને પછી કેવું ફટાફટ રસોઈ બધું બની જાય. આમાં વઘાર કર્યો ત્યારે આદું નાખતા ભૂલી ગઈ હતી, તો થોડો આદુનો કટકો નાખ્યો અને હવે આ દહીં નાખી અને પીસી લો. હવે આ ચટણી એ બની ગઈ છે અને આ પેલા બધા કઠોળ હતા એ ક્રશ કરી નાખ્યું, બેટર બનાવી લીધું ને હવે મિશ્રીને લેવા જવાનો ટાઈમ થઈ ગયો તો એને લઈ આવું. મિશ્રીને સ્કૂલથી લઈને આવી અને હવે સ્વિમિંગમાં લઈને જાઉં છું. મિશ્રી કોસ્ચ્યુમ ચેન્જ કરવા ગઈ છે, ત્યાં સુધીમાં એનું સ્વિમિંગ બેગ રેડી કરી લીધું. મિશ્રી ચલો જાઉં જ ને હવે, હાલ જલ્દી રેડી. હે નવું પહેર્યું, બીજું પહેર્યું સ્વિમિંગ કોસ્ચ્યુમ? હા ચલો જઈએ. હા કાંઈ વાંધો નહીં, હાલો. સ્વિમિંગમાંથી આવ્યા ઘરે, કુશલ આરામ કરો છો? આવ્યો હજી 5 મિનિટ પહેલા. હા તમારું રોટલી એક જ બાકી છે, શાક ને ભાત તો બનાવીને ગઈ હતી. શેનું શાક છે? ચણાનું. તમને ભાવે? વાહ. આ મિશ્રીને ઓલો શું નેક્સ્ટ લેવલમાં આવી ગઈ, પછી સર્ટિફિકેટ પૂરા થઈ ગયા હશે કે નેક્સ્ટ વીક કલેક્ટ કરી લેજો ને મને કહો. તો હવે નેક્સ્ટ લેવલ ક્યાં હોય છે? નેક્સ્ટ લેવલ ઓલું ડીપ વોટરમાં. ડીપ વોટરમાં એ કેટલું 1.8 મીટર ડીપ છે. અમે એક વ્લોગમાં દેખાડ્યું હતું કે આ જમું શું રમું. હા હવે ત્યાં જવાનું એને. તો ત્યાં તો નથી કરાવતા કોઈ દી, મેં જોયા નથી કોઈને. હોય છે? ના મેં ટાઈમે બુક કરી દીધો. Okay. નેક્સ્ટ લેવલનું નામે પૂછ્યું, સ્વોર્ડ ફિશ નામ છે સોલ્ડ ફિશ. કેટલા વાગે? અને 3:30 જ સેમ ટાઈમ સેમ ડે બુક Okay. કર્યો. પણ એ કે નેક્સ્ટ વીકથી ત્યાં લઈને જાજો એવું કીધું. Okay. અને કે નેક્સ્ટ વીક કલેક્ટ કરી લેજો સર્ટિફિકેટ. સારું સારું. કેટલા વર્ષ થયા? આમાં 6 વર્ષ થયા કે નહીં? 6-7 વર્ષ થયા. હા એટલા તો થયા. 2.5 વર્ષ નહીં કે એમ હતી લગભગ, 2.5 વર્ષ જેવી ચાલુ કર્યું ને ત્યારે. ચાલુ કરો. તો અત્યારે કેટલા 15-20 વર્ષ થયા? 5 years. એને 15 એટલે શું એ નહીં ખબર. 15 કે 20 years ની થઈ ના કે ઓલ્ડ લેડી થઈ ગઈ છો? ના તો 8 છો. 8 જ છો? હા 8 નહીં, હમણાં 9 થઈ જશે પૂરા. ડિસેમ્બરમાં થશે. પછી સપ્ટેમ્બર છે. હજી તો વાર છે, ડિસેમ્બરમાં પૂરા થશે. હાલો આને કપડાં સૂકવી, ફટાફટ રોટલી બનાવું. તમારે ગરમ ખાવું હોય તો મંડો બેસો. હાલો ચાલો જમી લઈ. મારે તો ઓલા ઢોસા બનાવ્યા છે, ઓલા જેવો ડાયટમાં બનાવતી, ખબર ડાયટ કરતી તે ત્યારે. ડાયટ ચાલુ કર્યું? ખબર નહીં કેટલો ટાઈમ હાલે, પણ હું મોસ્ટલી ઢોસા જ ખાતી, ખબર. હા, બસ. તમને ના ભાવે એટલે શાક રોટલી ને કર્યું તમારું અલગ. કાંઈ વાંધો નહીં, ચાલો જમી લઈ. હવે રોટલી બની ગઈ છે અને કુશલ ને મિશ્રી જમે છે. મિશ્રી તો ત્યાં લઈને ગઈ ને પ્લેટ, બહુ સરસ છો. ને હવે હું મારા ઢોસા બનાવવાનું ચાલુ કરું. લોટી મૂકી છે. મને એટલો બધો ટાઈમ નહોતો એટલે સ્ટફિંગ મેં મને નથી બનાવ્યું અને એમનેમ ખાલી ઢોસા બનાવું છું.
ઘણી વખત હું ખાલી મગની દાળ મગના ચિલ્લાઈ બનાવું, ખાલી મગ પલાળીને પીસીને આવી રીતે સેમ બનાવું. અને આમાંથી ઈડલી બનાવું, ઢોકળા બનાવું, પછી પેલું હાંડવો બનાવું બધા વેજીટેબલ નાખીને. એટલે અલગ અલગ કંઈક બનાવું, કેમ કે આ બેટર આટલું બનાવ્યું હોય ને મારે એકલીને જ પૂરું કરવાનું હોય. કુશલને મિશ્રી તો નથી ખાતા, એટલે રોજ અલગ અલગ કંઈક બનાવીને ખાઈશ હવે. તો ચલો હું અહીંયા હવે જમી લઉં, ગરમ ગરમ થાય છે એવી રીતે. અરે હવે જમીને ફ્રી થઈ ગયા અને મિશ્રી હવે શું કરે છે? પેપર ક્રાફ્ટ. ઓ વિથ રોંગ સાઈડ કર્યો. એ ઓલા બધા કલરફુલ પેપર લઈને બેઠી પેપર ક્રાફ્ટ કરે છે ટીવીમાં જોઈને. પોઝ કરતી જાય કે શું કે કુશળ? શાંતિ શાંતિ, કંટાળો આવે એવું. હા, હમણાં પાછી ઠંડી ચાલુ થઈ ને એટલે બહુ ઠંડી પડવા માંડી. વચ્ચે એકદમ સરસ વેધર હતું, કેમ 20 આસપાસ થઈ ગયું હતું, એટલે સારું હતું. હવે મેં બનાવી લીધા આ પેપર થી બનાવતી. એ શું કહેવાય? ફ્લાઇંગ પેપર. ફ્લાઇંગ પેપર. ટીવીમાં એવું કહેતા હતા. આમ ચાલે. ઈ નતું સારું. અમુક સારા છે. એટલે સાવ ધીરેથી મૂકતો. આપણે ઓલા ફ્લેટમાં બાલ્કનીમાંથી મસ્ત ઉડે. હવે પ્લેન બનાવીને ઉપરથી મૂકતા મીશો બિલ્ડિંગમાં. બર્થડેમાં એવું કર્યું હતું ઇન્ડિયામાં. હા, પ્લેન પછી ઓલું પંખો જેવું કંઈક બનાવતા, ખબર? હેલિકોપ્ટર જેવા પાખિયા વાળું. 3 નહીં 2 જ પાખિયા હોય. 2? હા હા 2 જ હોય. હા, એવું બનાવતા. પછી તો એ પ્લાસ્ટિકનું આવવા માંડ્યું હતું, મળવા માંડ્યું હતું. એટલે ટોયનો હા, નીચે સ્ટ્રો જેવું હોય ને ઉપર 2 પાખ્યા હતા. આમ કરીને આમ ફેરવીએ, ખબર? આપણે ફરીએ તો ઉપર છાપામાંથી જાતું. પ્લેન બનાવતા અને બધુંય કરતા. હા, ને આપણે ઓમ 10મા માળે 8મા માળે ને એમ ઓલા બિલ્ડિંગમાં જ રહ્યા છીએ, એટલે ફ્લેટમાં. ત્યાંથી સારું થાય. હા. ત્યાંથી મોકલી. પછી ફર્સ્ટ ફ્લોર વાળા ને ત્યાં બધા કચરા ભેગા થાય. ઉપરથી જેટલા ઓલા બધા ઉડાડે કાગળના પંખાઈ. હા, પેલા માળવાળાને થોડુંક અઘરું હોય. ક્રિકેટ રમતા હોય તો બોલ પેલા માળે જાય, ને ઓલા બેડમિન્ટન રમતા હોય તો પેલા માળે જાય. ઉપરથી કચરો હવે ઓલું નથી કરતા. ઓલા બાયુના વાળે બહુ જાય. નહીં, એટલે હવે ઓલું નથી કરતા. આમ પેલું રૂફ કરાવી લે છે, એટલે એના અંદર ઓલી બાલ્કનીમાં ના આવે બધું. રૂફ હા, તો એ તો એટલેથી રૂફ નાખવા માંડ્યા પછી. આપણે છે જ ને ત્યાં ફર્સ્ટ ફ્લોર વાળા બધે જનરલી કરવા કરવા જ માંડ્યા માંડ્યા હવે તો સર. હા, એટલે એ લોકોને કચરા નડે નહીં. હા, પેલા તો ઓલા પાણી ટીપાય પડતા, હવે તો ઈ નથી. હવે કપડા પણ બેનિફિટ એટલે જ પેલા માળવાળા થોડીક બાલ્કની ની મોટી હોય બધે, એટલે બેનિફિટ હોય ને એવું કંઈક હોય ને. એટલે જેમ ભાવ ઉપર જતા જાય ને ફ્લોર, એમ ભાવ વધતો જાય થોડો થોડો. કારણ કે બિલ્ડિંગમાં બધા એટલે જ લેતા હોય કે ઉપર રહેવું હોય ને, હા, એટલે રૂપિયા દેવાય તૈયાર હોય થોડાક વધુ. એ તો છે ને. આ જો હવે એક આવડી ગયું, આખું પેપર કરશે એટલે ત્યાં ગ્લુ લઈને જો ચોટાડે છે. એ મિશ્રીબેન ને સ્ટડી ને એના કરતા ક્રાફ્ટમાં વધારે. હા, આપણે સ્ટડીનું કઈ ને ના, સ્ટડીનું કઈ ને એટલે થોડુંક આવું બધું આવી જાય વચમાં. એમાં મ્યુઝિક કરવા બેસ એવું કઈ કઈ ને, એટલે તો મારે હજી જમવાનું બાકી છે, મારે હજી આ કરવું છે, મને આ કરવા નથી દેતા ને તમે મ્યુઝિક કરવા બેસાડો છો, એવું બધું ચાલુ થઈ જાય. ડ્રામે બાજ છે કા મીસુ? હા, બોલો મીસુ, કઈ તાર કેવું છે? નથી કેવું? તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય. બાય.